ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ધોરણ 10માં વિદ્યુત ચેપ્ટર ભણતા હતા અને એનો જે મુદ્દો આપણે લીધો હતો વિદ્યુત પ્રવાહ, થોડુંક આનું રિવિઝન કરી લઈએ આપણે. જો સૂત્ર એક જ હતું, એક જ સૂત્ર ઉપરથી આખો પ્રશ્ન હતો. શું છે સૂત્ર? I = Q ના છેદમાં T. અહીં મેં એક શબ્દ લખ્યો હતો, યાદ કરી લ્યો. આડછેદ એવું લખ્યું હતું. વ્યાખ્યા શું હતી? સૌથી પહેલા સૂત્ર, પછી વ્યાખ્યા. એકમ સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. આની ઉપરથીનો એકમ. જો જરૂરી મુદ્દા તમારે જે આનામાં જરૂરી છે એ મુદ્દા હું લખું છું. હાલો, એકમ શું આવે? કુલમ પ્રતિ સેકન્ડ. આ સૂત્ર ઉપરથી મેં બનાવ્યું. વિદ્યુત ભારનો કુલમ, સમયનો સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો બીજો એકમ શું છે? એમ્પિયર. બીજો એકમ કે જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવ્યો છે. પછી મિલી એમ્પિયર અને માઇક્રો. આ માઇક્રોની નિશાની છે. મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર. મિલી એટલે શું થાય? 10⁻³ એમ્પિયર. ને માઇક્રો એટલે શું થાય? 10⁻6 એમ્પિયર. બરોબર. અને એક છેલ્લે સાધન હતું, નામ શું છે? યાદ કરો. એ મીટર. શું કામ કરે એ મીટર? તો કે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહનું માપન કરી દેશે. હવે આપણે એના પછી થોડુંક લીધું હતું વિદ્યુત સ્થિતિમાન. જો આ પ્રશ્નની જેમ જ આપણે આ પ્રશ્ન ભણવાનો છે. બે અહીંયા મેં શબ્દ લખ્યા છે, બે મુદ્દા લખ્યા છે મેં અહીંયા. એક તો વિદ્યુત સ્થિતિમાન છે અને એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વધારે ફિઝિક્સમાં જ્યાં ક્યાંય પ્રેક્ટિકલી જરૂર પડે છે અને આપણે જે વધારે યાદ રાખવાનો છે, વધારે જરૂરી કયો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવી રીતે તમને એક એક્ઝામ્પલ દઈ દઉં કે આપણે લીધું હતું એક્ઝામ્પલ. અહીંયા કોઈ એક આવી રીતે પાત્ર આવી રીતે ભર્યા છે પાણીના, અને એકમાં સમજો કે ફૂલ પાણી ભર્યું છે અને આમાં થોડું પાણી ભર્યું છે. વાલ અત્યારે બંધ છે. તમે જો વાલ ખોલશો એટલે શું થાય કે પાણીનું વહન અહીંથી અહીં તરફ થાય. પણ ક્યાં સુધી? એવું થશે કે આ આખું ખાલી થઈ જશે ને આ આખું ભરાઈ જશે? એવું નહીં થાય. શું થશે કે બેયમાં, આમાં અને આમાં પાણીની સપાટી બેયની જ્યારે સરખી થઈ જાય ને, અહીંયા સ્ટોપ થઈ જાય, પાણીનું વહન અટકી જાય. તો આ પહેલા જેની પરિસ્થિતિ ને, પહેલાની પાણી જ્યારે ભર્યું હતું ત્યારની પરિસ્થિતિ આમાં એવું હતું કે આમાં પાણી વધુ છે, દબાણ વધુ છે એમ કહેવાય. અહીંયા પાણી ઓછું છે, દબાણ ઓછું છે એમ કહેવાય. તો પાણીનું વહન વધુ દબાણથી ઓછા દબાણ તરફ થયું. કેટલું પાણી છે મહત્વનું નથી, પણ આમાં દબાણ કેટલું છે એ વધારે મહત્વનું છે. એવી રીતે અહીંયા આવશે કે વિદ્યુત સ્થિતિમાન ભણવાનું જ છે, એ જ છે. આપણે જે થિયરીમાં લઈએ છીએ લઈશું જ આપણે, પણ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો વધારે જરૂરી કઈ વસ્તુ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે કોઈ જગ્યા ઉપર કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એની ઉપર આધાર રાખે છે કે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થશે. પહેલા આપણે થિયરી જોઈ લઈ. આ ગયા લેક્ચરમાં જોયું હતું, કોઈ અહીંયા ધન વિદ્યુત ભાર છે મોટો, તો આસપાસ શું હોય? વિદ્યુત ક્ષેત્ર. હાલો, આજે એરાની નિશાની કરી છે એની શું છે? વિદ્યુત ક્ષેત્ર. આપણે વ્યાખ્યા લીધી હતી, ફરીને પાછી જરીક જોઈ લઈ. આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર છે. કોઈ અહીંયા દૂરના અંતરે, ક્યાં છે? દૂરના અંતરે. આ આકૃતિ જે છે ને તમને વ્યાખ્યા સમજવામાં સરળતા કરશે અને વ્યવસ્થિત યાદ રહી જશે. સૂત્ર આવું છે કે W/Q. હાલો, અહીંયા આપણે એક શબ્દ લખશું. શું થાય છે કે અહીંયા જે દૂરના અંતરે જે ધનભાર છે ને એને આપણે કોઈ કારણોસર એને બળ આપવું છે. બળ આપીને ક્યાં લઈ આવવો છે આપણે? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી, અહીં સુધી લઈ આવવો છે મારે. હવે આ ધન છે, આ ધન છે, વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણના કારણે દૂર વહી જાય. તમે આને આમ પકડીને અહીં નજીક લઈ આવશો ને તો આવશે. એની મેળે આ વિદ્યુત ભાર એની મેળે આ તરફ આવશે નહીં. ફરજિયાત એની ઉપર કંઈક કાર્ય કરવું પડશે. અને કાર્ય કેટલું કરવું પડશે? તો કે W જેટલું. તો એમ કહેવાય કે કોઈ બિંદુ સુધી લાવવો છે આપણે. ક્યાં સુધી લાવવો છે? બિંદુ સુધી લાવવો છે. ક્યાંથી? દૂરના અંતરેથી. આખી વ્યાખ્યા એવી છે કે એકમ વિદ્યુત ભારને અહીંથી સ્ટાર્ટ કરવાની છે. એકમ વિદ્યુત ભારને દૂરના અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. શું છે વિદ્યુત સ્થિતિમાન? પ્રેક્ટિકલી તમે જુઓ ને તો શું છે કે અહીંયા મોટો ધનભાર છે, અહીંયા નાનો ધનભાર છે, અને પકડીને તમે લઈ આવો છો.
તો તમે જે કાર્ય કર્યું આ વિદ્યુત ભાર ઉપર પકડીને અહીંયા લઈ આવો છો, તમે વિદ્યુત ભાર ઉપર કાર્ય કર્યું, એ કાર્ય આમાં સંગ્રહ થાય ઉર્જા સ્વરૂપે. તમે મૂકી દેશો એટલે એ જે સંગ્રહ થયેલી ઉર્જા છે ને વાપરીને ક્યાં વહી જશે પાછો? દૂર. બરોબર છે. તો આ વિદ્યુત સ્થિતિમાન છે. પછી આનો એકમ લખો તો આવો થાય. શું થાય એકમ? જો W ના છેદમાં Q, અહીં જોઈ લ્યો, અહીં લખી નાખીએ આપણે. W ના છેદમાં શું આવે છે? Q. હાલો, તો W એટલે શું છે આપણું? કાર્ય. કાર્યનો એકમ શું થાય? જૂલ. Q એટલે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ. આપણે આગલા પહેલા મુદ્દામાં જોઈ ગયા. તો જૂલ પ્રતિ કુલમ એટલે વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે? જૂલ પ્રતિ કુલમ. બરોબર. એનો મારે બીજો એકમ લખવો હોય શું થશે? માનો કે મારે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એક એકમ આપણને કીધો જૂલ પ્રતિ કુલમ. બીજો એકમ યાદ રાખવાનો છે કે વોલ્ટા નામનો વૈજ્ઞાનિક, એલેક્ઝાન્ડ્રા વોલ્ટા નામનો વૈજ્ઞાનિક હતો, એના નામ ઉપરથી V એટલે કે કેપિટલ V એટલે કે વોલ્ટેજ એવો એક શબ્દ છે. તો વોલ્ટા નામના વૈજ્ઞાનિક ઉપરથી બીજો એકમ આવ્યો. કયો એકમ છે? વોલ્ટ. યાદ રાખવાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સૂત્ર ઉપરથી એક એકમ શું? જૂલ પ્રતિ કુલમ. ઓકે. અને બીજો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી જે એકમ છે એ કયો છે? વોલ્ટ એકમ છે. હાલો, આ બે યાદ રાખવાના છે આપણે. આમાં આટલું રહેવા દઈએ. આપણે અહીંયા લઈ લઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો બેયમાં સરખા મુદ્દા છે, સાવ સેમ છે, ખાલી ફેર કેટલો છે તમને આમાં દેખાય છે? મેં બે લખ્યા છે. અહીંયા તફાવત નથી શબ્દ આવતો, અહીંયા તફાવત શબ્દ આવે છે. જો તો ફેર ખાલી થોડોક જ પડશે. મેં ધનભાર દર્શાવ્યો, જો કે આ ટેક્સ્ટબુકમાં નથી, અને તમને પ્રશ્ન પૂછાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો અથવા વિદ્યુત સ્થિતિમાન સમજાવો, બેયમાં સાવ સરખું આવશે, ક્યાંય કાંઈ ફેર નથી. જો ખાલી ફેર હું આટલો કરું છું, ઓલામાં આપણે લીધો ને ધનભાર દૂર હતો, અને અહીંયા આપણે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ ઉપર લઈ લઈ. હું એમ કહું કે કોઈ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ ઉપર પડ્યો છે. એક બિંદુથી આપણે ક્યાં લઈ જવો છે? બીજા બિંદુ પર. આમાં શું કરતા આપણે? અનંત અંતર દૂર હતો, ઘણો છેટો હતો, ત્યાંથી આપણે પકડીને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી લઈ આવતા. તફાવત જ્યારે આવે ને તફાવત, ત્યારે એમાં શું આવે છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ ઉપર છે, અહીંયા તમે પકડી રાખ્યો છે, મૂકી જશો તો દૂર વહી જશે. મારે એને અહીંથી અહીંયા સુધી લઈ આવવો છે, તો ફરજિયાત એની ઉપર કંઈક કાર્ય કરવું પડે, અને અહીંયા આપણે લઈ લઈશું કાર્ય કેટલું કરવું પડે? W જેટલું. વિદ્યુતભાર કેટલો છે? તો કે Q જેટલો. તો આની વ્યાખ્યા શું થશે? આમાં શું હતું કે દૂરના અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી. આમાં એવું આવશે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા કોઈ વિદ્યુતભાર પડ્યો છે, ત્યાંથી તમારે અહીંથી અહીં સુધી લઈ જવો છે. તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ, સૂત્ર થઈ ગયું. એકમ સેમ આમાં છે, શું આવશે? વોલ્ટ અને જૂલ પ્રતિ કુલમ. બે એકમ છે, યાદ રાખવાનું, બે એક જ નથી, અલગ અલગ બે એકમ છે. એક એકમ લીધું આપણે સૂત્ર ઉપરથી, W ના છેદમાં Q, W નો એકમ જૂલ અંશમાં, Q છેદમાં Q નો એકમ કુલમ છેદમાં. ઓકે. અને બીજું આ જે છે ને ક્યાંથી આવ્યો છે? વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને વાંચ્યું આપણે વોલ્ટ, તો એકમ થઈ ગયો. ઓકે. આના પછી તમને ખ્યાલ હોય તો આપણે ઓલામાં લીધું હતું વિદ્યુત પ્રવાહ. એમાં શું લીધું હતું કે માપન માટેનું સાધન છે ને, માપન માટેનું સાધન શું હતું? એ મીટર. ક્યાંથી આવ્યો તેમાં શબ્દ મેં તમને કીધું હતું કે આનો એમ્પિયર એનો એકમ છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. તો એની ઉપરથી યાદ રાખવાનું હતું કે વિદ્યુત પ્રવાહ માપવા માટે શું વપરાય છે? એ મીટર. તો મારે આનું નામ આપવું હોય તો શું અપાય? વોલ્ટ મીટર. શું કહેવાય? વોલ્ટ. અને એનો સિમ્બોલ શું આવશે? તમે સમજી શકો છો સિમ્બોલ શું આવે? આવી રીતે, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ. શું સિમ્બોલ આવશે? જે એકમ છે ને એ એકમ કેપિટલમાં ત્યાં લખવાનો, ફરતો રાઉન્ડ, અને બે છેડા. આ એક છેડો વોલ્ટ મીટરનો, આ બીજો છેડો વોલ્ટ મીટરનો. ઓકે. હાલો, આખો પ્રશ્ન થઈ ગયો. તમને એમ પૂછે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો, તો તમારે માત્ર શું યાદ રાખવાનું? સૂત્ર. સૂત્ર શું છે? V બરાબર W ના છેદમાં Q.
પણ સૂત્ર હારે વ્યાખ્યા યાદ રાખવી હોય તો આકૃતિ હરખી સમજવી પડશે. આકૃતિમાં આપણે શું લીધું? ધનભાર લીધો, એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. એક જગ્યા ઉપર મેં કોઈ નાનો ધનભાર રાખ્યો છે, મારે એને અહીંયાથી અહીંયા સુધી લઈ જવો છે, તો વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર કોઈ ધનભાર રાખ્યો છે, એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. પછી એના એકમ. આમાં વ્યવસ્થિત વાક્ય લખવાનું, ના તમારે 2 વાક્ય લખવા હોય તો બહુ સરસ થઈ જાય. પેલું વાક્ય લખવાનું કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના 2 એકમ છે. પહેલો એકમ જૂલ પ્રતિ કુલમ, જે સૂત્ર ઉપરથી લીધેલ છે. આ તમને કહી દઉં કે આને આમય લખાય જૂલ પ્રતિ કુલમ, અથવા તો આમય લખાય. તમને ખ્યાલ છે આ 2 વસ્તુ તમને ખબર છે કે સેમ જ છે, એમાં કાંઈ ફેર છે નહીં. કેમ લખો છો તમે જૂલના છેદમાં કુલમ? તો મેં આમ સાઈડમાં લખ્યું, ઓબ્લિક નિશાની કરી, અંશ અને છેદ આવી રીતે દર્શાવ્યા. અથવા તો આને તમે આમય લખી શકો. આ તમારે 5મા ધોરણમાં આવો નિયમ આવતો કે છેદમાં છે ને એને તમારે અંશમાં લઈ જવું છે, તો ઘાત કેવી થઈ જાય? માઇનસ. અત્યારે છેદમાં કેટલી ઘાત છે? 2 જગ્યાએ 1. મારે એને અંશમાં લખવું, શું કરવું પડે? અંશમાં લખવું છે તો ગુણાકાર સ્વરૂપમાં લખવું. અંશમાં મતલબ કે ગુણાકાર સ્વરૂપમાં. તો આની ઘાત 1 હોય તો ઘાત શું થઈ જાય? માઇનસ. કદાચ આની ઘાત 2 હોત તો ઘાત શું થાત? માઇનસ. તમે આવું દર્શાવતા કે x² છેદમાં y નો ઘન, મારે એને ગુણાકાર સ્વરૂપમાં લખવું છે, તો ઘાતમાં કાંઈ ફેર ન થાય, ઘાતની નિશાનીમાં ફેર થાય. શું આવે? -3. તો એ જ મેં કર્યું છે. આને આમ લખો તોય ભલે, જૂલ પ્રતિ કુલમ. જો ત્રણેયને વાંચવાની રીત સરખી છે, જૂલના છેદમાં કુલમ, જૂલના છેદમાં કુલમ, જૂલના છેદમાં કુલમ, એ ત્રણેય અંશને છેદ જ છે. આને જૂલ પ્રતિ કુલમ વચાય, આને જૂલ પ્રતિ કુલમ વચાય, આને જૂલ પ્રતિ કુલમ વચાય. તમારી ટેક્સ્ટ બુકમાં આવું કંઈક લખેલું છે, પણ અહીંયા મેં આમ લખ્યું છે. એનું કારણ કે તમને અંશ અને છેદ આમાં ખબર પડે, એની ઉપરથી ખબર પડે તમને કે કેવી રીતે આપણે એકમ લીધો અને એકમ ગોખવો ન પડે. હાલો, તો એની પછી એકમ શું આવે? જૂલ પ્રતિ કુલમ એકમ છે. બીજો એકમ, આ બીજો મુદ્દો લખવાનો, બીજો એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટેનો એલેક્ઝાન્ડ્રા વોલ્ટા નામના વૈજ્ઞાનિકના નામ પરથી વોલ્ટ એકમ આપવામાં આવે છે. પછી માપન માટેના સાધનમાં વોલ્ટ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે, એનો સિમ્બોલ આવો છે. એકદમ સીધા એવા સહેલા એવા પ્રશ્ન છે. સારું, તો આ વ્યવસ્થિત તમારે 2 ભાગ લખી લેવાના છે બુકમાં, અને આવી રીતે જ લખવાના. આ ભાગ રહ્યો ને એ નીચે લખજો, કે જેના કારણે તમારે આખો એક પ્રશ્ન વ્યવસ્થિત એક જ જગ્યા ઉપર આવી જાય. હાલો, 2 સૂત્ર ભણ્યા આપણે. ક્યાં ક્યાં? I બરાબર Q ના છેદમાં T અને V બરાબર W ના છેદમાં Q. હાલો, એક કામ કરજો, આ વિડીયો પોઝ કરીને બહુ વ્યવસ્થિત આમ લખી નાખજો. આ 2 બાજુમાં રાખજો. ફેર ખાલી એટલો છે કે આમાં તફાવત શબ્દ નથી, આમાં તફાવત શબ્દ છે. આમાં આપણે દૂરના અંતરેથી કોઈ બિંદુ સુધી લઈ આવીએ છીએ. આમાં વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી આમાંય વિદ્યુતભાર લઈ જવાનો છે, આમાંય વિદ્યુતભાર લઈ જવાનો છે, આમાંય વિદ્યુતભાર પર કાર્ય કરવાનું છે, આમાંય વિદ્યુતભાર પર કાર્ય કરવાનું છે. ફેર ખાલી થોડોક છે. એક એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને દઈ દઉં. હારવાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કોને કહીએ છીએ એ તો આપણે ભણ્યા થિયરીમાં, એનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં કરીએ છીએ એ પણ જોઈ લઈએ. હારવાર જો તમને ખબર છે કે તમારા ઘરે 3 છેડા હોય આવી રીતે. આ એક આપણો પ્રશ્ન જ છે, ચેપ્ટર નંબર 13નો છે, પણ પ્રશ્ન છે આપણો. તો એક છેડાને તમે પ્લસ કયો છો, એક માઇનસ કયો છો, આને અર્થિંગનો છેડો કયો છો. માનો કે આ 3P નું દર્શાવું, નિશાની અલગ અલગ એટલા માટે દર્શાવી તમને ખબર પડે કે આ અલગ છેડો, આ અલગ છેડો ને આ પણ અલગ છેડો. અત્યારે આપણે અર્થિંગની વાત નથી કરતા, આપણે પ્લસ માઇનસની જ ખાલી વાત કરી. ચાલો અર્થિંગ રહેવા દઈએ. અત્યારે આપણે આખો પ્રશ્ન છે, બહુ આખો ભણવાનો છે, ઘણું બધા MP છે, પૂછાય છે. અત્યારે આપણે 2ની વાત કરીએ. તમને ખબર છે કે કોઈ ઘરે, આ યાદ રાખવાનું છે, એક માર્કમાં પૂછાય છે, ભારત અને અમેરિકા. આપણે જે ઘરે વીજળી વાપરીએ છીએ એ ભારતમાં 220 વોલ્ટની આવે છે. આપણે ભણ્યા ને કે વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ છે, તો 220 વોલ્ટ આવે છે. અને અમેરિકામાં જે વસ્તુ, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ માટે જે કંઈ વીજળી આવે છે ને એ 110 વોલ્ટની આવે છે. આના પાછળ બીજું કોઈ કારણ નથી, પહેલેથી 110 વોલ્ટની વીજળી પ્રોડ્યુસ કરે છે, વાપરે છે. આપણે પહેલેથી 220 વોલ્ટની વીજળી પ્રોડ્યુસ કરીએ છીએ. હાલો, તો આ એક માર્ક માટે યાદ રાખવાના છે 2 વેલ્યુ. અહીંયા જે ઘરે આપણે ભારતની વાત કરીએ, આપણા ઘરે વાત કરીને, તો તમે જેવી ઓલી પિન આમાં રાખો છો તો પિનના 2 છેડા છે આવી રીતે, એક ધન એક ઋણ. એસી પ્રવાહ, આ એક યાદ રાખજો કે 2 જગ્યાએ એસી પ્રવાહ આવે છે. પ્રવાહ કયો આવે છે? એસી.
શબ્દ તમારા માટે નવો છે પણ અલગ પ્રશ્ન આવે છે. બે પ્રકારના હોય પ્રવાહ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. તો આના વિશે વધારે આપણે પછી વાત કરશું આગલા ચેપ્ટરમાં. અત્યારે આમાં એસી પ્રવાહ આવે છે. હવે બે છેડા વચ્ચે એમ સમજો કે એક જગ્યાએ 220 વોલ્ટ છે અને એક જગ્યાએ 0 વોલ્ટ છે. હું એમ કહું કે આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, તો તમે શું કરો, બેની બાદબાકી. બરોબર. હું એમ કહું વિદ્યુત સ્થિતિમાન એની પાસે કેટલું, 220 વોલ્ટ, આની પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, 0 વોલ્ટ. પણ એમ કહું કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, તો કેટલો આવશે, 220 વોલ્ટ. હવે તમે આ બે છેડાને જોડો, આમ ખરેખર તમે બે પિન દો છો ને, શું થાય છે કે આ બે છેડા કોઈ સાધન મારફતે જોડાય છે. માનો કોઈ પંખો જોડેલો છે, તો શું થાય છે, આ બે છેડા સાધન મારફતે જોડાણા. હવે સાધન મારફતે જોડાણા તો એમાં તફાવત જરૂરી છે. તફાવત કેટલો મળ્યો, 220 વોલ્ટનો. વિચાર કરો, હું એક જગ્યાએ 400 વોલ્ટ રાખું, એક છેડો છે ને તમને હું 400 વોલ્ટનો આપું, અને એક જગ્યાએ એક છેડો છે ને હું તમને 440 નો આપું, તો આ બે વચ્ચે તમે કોઈ પણ સાધન જોડશો તો તમને તફાવત કેટલો મળશે, માત્ર 40 વોલ્ટ. હાલો, મેં તમને કીધું કે ફિઝિક્સમાં આપણે વધારે તફાવત જરૂરી છે, તો તમને અહીંયા સમજાતું હશે કે આ બે વચ્ચે અહીંયા વોલ્ટેજ આપણે ઓછા યુઝ કર્યા અહીંયા બે જગ્યાએ, છતાં તફાવત કેવો મળ્યો, વધારે. તો આમાં આપણને પ્રવાહ વધુ મળશે, કાર્યક્ષમતા પણ વધારે મળશે, અને કોઈ સાધન કામ પણ વધારે આપશે. આમાં શું થયું, સમજો બે જગ્યાએ મોટા વોલ્ટેજ રાખ્યા, આપણે ઘણા બધા ઊંચા વોલ્ટેજ રાખ્યા, પણ બેનો તફાવત કેવો છે, આની કરતા ઓછો. અહીંયા તમે કોઈ સાધન જોડશો એટલે કેટલા વોલ્ટ ઉપર કામ કરશે, 40 વોલ્ટ ઉપર. પૂરી કાર્યક્ષમતા આપી શકશે નહીં, પૂરો પ્રવાહ આપી શકશે નહીં. પંખો ધીમો ફરશે, ઊંચા વોલ્ટેજ હોવા છતાં તફાવત ઓછો છે માટે શું આવશે, પંખો ધીમો ફરશે. અહીંયા ઓછા વોલ્ટેજ બોલે છે પણ તફાવત કેવો છે બે વચ્ચે, વધુ. એટલા માટે અહીંયા જ્યાં કે ઇલેક્ટ્રિકલ ફિઝિક્સમાં જે કંઈ આ ભાગ આવે છે વોલ્ટેજ વાળો, એમાં મહત્વની વાત શું છે, તફાવત. તો તફાવત જેમ વધુ એમ કાર્યક્ષમતા વધુ. અહીંયા પંખો જોડશો ને તો વ્યવસ્થિત ફરી શકશે, અહીંયા જોડશો તો ધીમો ફરશે, ડીમ લાઇટ પડશે, આપણે એને કહીએ છીએ. હા, તો અહીંયા હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દઈ દઉં કે તમને ખ્યાલ છે કે તાર હોય, કોઈ પણ લાઇટ જે પ્રવાહ એક જગ્યાએ બીજી જગ્યાએ જતો આપણા ઘરે આવે છે, તો ઇલેક્ટ્રિકલ પોલથી આપણા ઘર સુધી એવો તાર હોય, એના ઉપર ઓલા પક્ષીઓ બેસે છે, આવી રીતે પક્ષીઓ આવી રીતે બેસે છે આની ઉપર. હવે એમ સમજો કે અહીંયા મેં એમ કીધું કે આ 220 વોલ્ટનો છે, તો એને તો શોર્ટ નથી લાગતો, એને તો પ્રવાહ પસાર નથી થતો. તમે એમ કહેશો કે સર એના પગ છે ને પ્લાસ્ટિકના છે, પણ એવું નથી. આ અવાહકય નથી અને પ્લાસ્ટિકનાય નથી, વાહક જ છે, પૂરેપૂરા વાહક છે, કે જેમ આપણને શોર્ટ લાગી શકે એમ આમાં એવું થાય છે. બરોબર. પણ શું થાય છે, આખા તાર ઉપર બધી જગ્યાએ વોલ્ટેજ કેટલો, 220. અહીંયા તમે લેશો આ પોઈન્ટ ઉપર 220 વોલ્ટેજ, અહીંયા આ 220 વોલ્ટેજ નો તાર છે, આ 0 વોલ્ટ નો તાર છે, તો અહીંયા 220 વોલ્ટ, અહીંયા 220 વોલ્ટ. થાય છે શું કે અહીંયા તાર છે, અહીંયા પક્ષી બેઠું છે આવી રીતે, તો આ પગ ઉપર 220 વોલ્ટ, આ પગ ઉપર 220 વોલ્ટ. બે પગ એના 220 વોલ્ટ ઉપર છે. તમે અહીંયા ગણતરી કરી શકો, હમણાં થોડીક વાર પહેલા તમને કીધું એમ, તફાવત કેટલો, 0 વોલ્ટ, તો પ્રવાહ પસાર થશે નહીં. માટે એક તાર ઉપર પક્ષી બેસે તો એને શોર્ટ લાગતો નથી. કોઈ કારણોસર એનો એક પગ અથવા તો પૂંછડીનો ભાગ જો અહીંયા અહીંથી આમ અડી જાય ને તો પક્ષી મરી જાય. શું કામ, કેમ કે હવે આ મટી ગયું, કેટલું થયું, 220 વોલ્ટનો તફાવત થઈ ગયો, તો પ્રવાહ સીધો વધી જાય. પ્રવાહ વધી જાય એટલો બધો પ્રવાહ પોતે સહન કરી શકશે નહીં અને પક્ષી મૃત્યુ પામશે. સમજાણું? તો તફાવતનું મહત્વ છે કે અહીંયા તફાવત કેટલો હતો, 0, કેમ કે અહીંયા 220 વોલ્ટ, અહીંયા 220 વોલ્ટ, તો તફાવત 0. પણ અહીંયા અને અહીંયા એટલે બે તાર વચ્ચે જે છે ને તફાવત 220 વોલ્ટનો છે, માટે પક્ષી સહન કરી શકશે નહીં. હાલો, યુઝ તો ઘણી બધી જગ્યાએ થાય છે. જ્યાં જ્યાં વિદ્યુતની વાત આવશે અહીંયા બધી જગ્યાએ પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે વસ્તુ આવશે. આપણે બહુ સહેલા એવા તમને દાખલા પૂછાય છે 2 માર્કમાં. આ ચેપ્ટરનો ફાયદો જ એ છે કે થિયરી અથવામાં દાખલો લખી લેજો કે થિયરી 2 માર્કની પૂછાય છે ને એના અથવામાં એક દાખલો પૂછાય છે 2 માર્કનો, નાનો એવો. આપણે 2 મુદ્દા ભણ્યા તો 2ના દાખલા ગણી નાખી. પહેલા આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ. હાલો, એનું સૂત્ર શું, તો આપણે ખાલી સૂત્રની જ જરૂર છે. પછી ભણ્યા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.
ઓકે, તો શું હતું? V બરાબર W ના છેદમાં Q. થઈ ગયું. હવે આ તમને ખબર છે કે આમાં I એટલે વિદ્યુત પ્રવાહ, Q એટલે વિદ્યુત ભાર, T એટલે સમય, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, W એટલે વિદ્યુત ભાર પર કરેલું કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. આનો એકમ લખી નાખી. આનો એકમ આવશે એમ્પિયર અને નીચેનાનો એકમ શું આવશે? વોલ્ટ. હવે દાખલો છે 12.1. જો એકદમ સહેલા એવા દાખલા છે. આપેલો દાખલો તમને એમ કીધું છે, રકમ તમે ટેક્સ્ટ બુકમાં વાંચી લેજો. એમાં બહુ વ્યવસ્થિત વારાફરતી એક શબ્દ હું બોલું છું. તમને એમ કીધું છે કે કોઈ તારમાં 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો I બરાબર એટલે વિદ્યુત પ્રવાહ બરાબર કેટલો આપ્યું છે? 0.5 એમ્પિયર. પછી તમને એમ કીધું છે કે 10 મિનિટ માટે પ્રવાહ પસાર થાય છે. કેટલી મિનિટ માટે? 10 મિનિટ. તો T બરાબર સમય. એટલે એમ કીધું છે કે 10 મિનિટ માટે. તો 10 મિનિટ શું થયું આપણું? સમય. અને આ 10 મિનિટમાં કેટલો વિદ્યુત ભાર પસાર થશે આવું આપ્યું છે. મેં આ રકમ જ લખી છે, તમારે લખતા શીખવાનું છે, વારાફરતી વાંચવાનું. જેમ કે હું પહેલેથી બોલું કે કોઈ તારમાં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો I બરાબર કેટલા? 0.5. હવે તારમાં 10 મિનિટ માટે પ્રવાહ પસાર થાય છે તો T બરાબર કેટલા? 10 મિનિટ. કેટલો વિદ્યુત ભાર પસાર થયો હશે તો Q બરાબર ક્વેશ્ચન માર્ક. આ તમારે ગોતવાનું છે. આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ પરથી શું? આ વિદ્યુત પ્રવાહ પરથી I બરાબર Q ના છેદમાં T. આ સૂત્ર બરોબર. આ એક જ યાદ રાખવાનું. અલગ અલગ રીતે પૂછું. માનો કે આમાં હે ને ફેરવી નાખીએ આપણે. શું પૂછ્યું? મેં Q પૂછ્યું તો આમાં Q આપી દઉં અને T બરાબર ક્વેશ્ચન માર્ક કરી નાખું તો આમાં T ને કરતા બનાવવાના. Q અને T બંને આપી દો, I ને કરતા બનાવી દો તો આમાં I ને કરતા બનાવવાના. અત્યારે આમાં તમને Q પૂછ્યું છે તો આપણે કોને કરતા બનાવશું? વિદ્યુત ભારને. આની કોર છેદમાં છે, સામે જાય તો ગુણાકારમાં. અને આમાં લખાય Q બરાબર I ગુણ્યા T. કોઈ વિદ્યાર્થીને વ્યવસ્થિત ખબર હોય, સમજાતું હોય તો તમે આ સ્ટેપ પછી સીધું આ સ્ટેપ લખી શકો. અમે એટલા માટે લખ્યું છે કોઈ વિદ્યાર્થીને ન ખબર પડે કે અહીંયા છેદમાં છે, આની કોર આવે તો ગુણાકારમાં આવી ગયું. પછી મેં આને આમ ફેરવી નાખ્યું. ક્રમનો નિયમ તમે જે કહો છો. ચાલો હવે શું આપ્યું છે? I જોવો છે 0.5. T કેટલું આપ્યું છે? અહીં એકમ આપણે લખતા જઈએ 0.5 એમ્પિયર. T કેટલું આપ્યું છે? 10 મિનિટ. જો અહીંયા વાંધો છે. શેમાં હોવું જોઈએ? ખરેખર સેકન્ડમાં હોવું જોઈએ. શેમાં છે? મિનિટમાં. તો આ તો બરોબર છે 0.5 એમ્પિયર. તમે એને સેકન્ડમાં ફેરવી નાખો. હાલો તો 10 મિનિટ હતા. આમ કરી શકાય કે 1 મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. તો 10 મિનિટની કેટલી સેકન્ડ? એટલે કે 10 ગુણ્યા કેટલા કરી નાખવાના? 60. આ સાઈડમાં લખી નાખજો તમારી બુકમાં. અહીંયા ઉપર જે જગ્યા હોય બુકમાં ત્યાં આવી રીતે ફેરવી શકાય. કોઈ વિદ્યાર્થીને સીધી ખબર પડે કે ભાઈ 10 ગુણ્યા 60 કરવો એટલે સીધું આ સેકન્ડમાં ફરી જાય. 9મા ધોરણમાં તમે શીખાજો. હવે આમ ભેગું કરી નાખો. જો 0.5 અહીંયા 10 અહીંયા 60. એટલે કે મેં આંકડા અલગ ભેગા કરી લીધા, એકમ અને સેકન્ડ આ અલગ લઈ લીધું. શું આવશે? 5 ના છેદમાં 10 અહીંયા ગુણ્યા 10 અહીંયા 60. એક એક બિંદુ કેન્સલ. 6 પંચા કેટલા થશે? 30. 30 અને પાછળનું એક બિંદુ તો શું આવશે? 300. Q બરાબર આ કુલમ. હાલો નીચે વાક્ય તમારે લખવાનું છે. શું આવશે વાક્ય? અહીંયા રકમ ફરીને વાંચો. એમાં તમને કીધું છે કે કેટલો વિદ્યુત ભાર પસાર થશે. તો આખું વાક્ય શું આવે કે 0.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા 10 મિનિટ સુધી તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર 300 કુલમ હશે. હું જે બોલ્યો છું તમારે હાથે લખવાનું છે અને કોઈ શબ્દમાં થોડો ઘણો ફેરફાર કરો તો હાલે. તમને શીખવાડ્યું છે કે આ જે રહ્યું ને પ્રશ્નનો એક વાક્યમાં છેલ્લે તમારે જવાબ આપવાનો છે. હાલે એમાં કઈ તકલીફ નથી. જો એકદમ સહેલા એવા દાખલા છે. માનો 2 માર્કમાં પૂછાય તો તમને સીધું આટલું તો આવડે જ. આ ભાગ શું છે? માત્ર ગણતરી. સાવ સહેલી એવી ગણતરી છે. 0.5 ના છેદમાં 10 મૂક્યા, 10 10 ઉડી ગયા, 6 પંચા 30, એક મીંડું 300. અને વિદ્યુત ભાર તમે ભણી ગયા છો એમાં તમને ખબર છે કે એનો એકમ શું આવે? કુલમ. તો 300 કુલમ. ઓકે. હજી એક દાખલો છે 12.2. આની જેવો જ છે નાનો આમ તો. આ આપણે વિદ્યુત પ્રવાહનો લીધો. હવે શેનો? વિદ્યુત સ્થિતિમાનના તફાવત. તમને એમ કીધું છે કે કોઈ 12 વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર છે તો V બરાબર શું આવ્યું? 12 વોલ્ટ. રકમ બોલું છે 12 વોલ્ટનું વિદ્યુત
ક્ષેત્ર છે એમાં કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા, આમાં આપણે વ્યાખ્યા જોઈ ને, કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા 2 કુલમનો વિદ્યુત ભાર જો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય. હાલો, તો અહીંયા આવે છે 12 વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર. તો V બરાબર શું આવ્યું? 12 વોલ્ટ. કેમ કે આમાં 3 જ ભાગ આવે છે, V, W અને Q. તો 12 વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર અને 2 કુલમનો વિદ્યુત ભાર એટલે Q બરાબર શું આવશે? 2 કુલમ. જો તમને એમ ખબર પડે કે માનો કે આ 2 કુલમ આમ લખ્યું છે તો કોના બરાબર લેવા? આમ 2 આંકડા લખ્યા હોય, રકમ જુઓ તો તમે તેમાં આ રીતે 2 આંકડા લખ્યા છે, હજી કંઈક મોટી રકમ આવશે, હજી વધારે કંઈક આવશે. આમાં એકમ પાછળ શું આવે છે? વોલ્ટ. વોલ્ટ કોનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. V બરાબર, સીધી વાત છે. આમાં એકમ શું આવે છે પાછળ? કુલમ. કુલમ કોનો એકમ છે? વિદ્યુત ભારનો. તો Q બરાબર 2 કુલમ. આવી રીતે ઓળખી શકાય. તમને એમ કીધું છે 12 વોલ્ટનું વિદ્યુત ક્ષેત્ર, 2 કુલમનો વિદ્યુત ભાર, તમારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવ છો તો કેટલું કાર્ય કરવું પડે? W એટલે શું થાય? કાર્ય. તો કાર્ય બરાબર આપણે મૂકી દીધું ક્વેશ્ચન માર્ક. અહીં શું લખશું? વિદ્યુત પ્રવાહ પરથી. આમાં કોના ઉપરથી આવે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત થઈ છે, તો આપણે લખી નાખીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવત પરથી. હાલો, શું આવે સૂત્ર? V બરાબર W ના છેદમાં Q. મારે જો W જોતું હોય તો W ને કરતા બનાવવા પડે, તો Q સામેની બાજુ ગુણાકારમાં લઈ જવો પડે, તો V ગુણ્યા Q. ઓકે, અને આમાં લખી નાખી V બરાબર W બરાબર V ગુણ્યા Q. હાલો, V કેટલા છે? 12. Q કેટલા છે? 2. તો શું થાય? 12 દુને 24. આટલું લખો તો પૂરો માર્ક્સ મળે નહીં. શું કામ? મેં જગ્યા રાખી થોડીક. શું કામ રાખી જગ્યા? કેમ કે W જે છે એ વિદ્યુત ભાર પર કરેલું કાર્ય છે. કાર્યનો એકમ શું થાય? જૂલ. તો આ પૂરું થઈ ગયું. ઓકે, એકમ ફરજિયાત છે, અહીંયા લખ્યો છે. આખો દાખલો સાચો છે તમારો, તમે અહીંયા પાછળ એકમ નથી લખ્યો તો અડધો માર્ક્સ અહીંયા ફરજિયાત કોક કાપી શકે, કેમ કે એકમ તમે નથી લખ્યો. તો આખું લખવું પડે કે W બરાબર 24 જૂલ. હાલો, વાક્ય શું આવશે? વાક્ય તમે રકમ વાંચો એટલે તમને ખબર પડી જાય. પ્રશ્ન એમ કર્યો છે કે વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. તો એ વાક્ય શું આવશે? કે વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. આખું લખી નાખી. વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય આટલા જૂલ થશે, અથવા તો છે થશે લખી આપણે. રકમ વાંચશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે મારે અહીંયા શું વાક્ય લખવું પડે, મને રકમમાં શું પૂછ્યું છે, મને રકમમાં શું આપ્યું છે, કેવી રીતે દાખલો ગણવો. ઓકે, કોઈ પણ દાખલા, આ ચેપ્ટરમાં બધા દાખલા, ઘણા બધા દાખલા છે નાના નાના કે જે આવા 2 માર્ક્સમાં પૂછાય છે. કોઈ પણ થિયરી લખવી ને કે તમે 2 માર્કની થિયરી લખો અને સામે તમે 2 માર્કમાં અથવામાં દાખલો. આ ચેપ્ટરમાં ફાયદો જ મેં તમને કીધું એમ કે 2 માર્કનું માનો કે વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકનું લખો, અથવામાં તમને દાખલો પૂછ્યો છે તો દાખલો ગણવામાં સમય ઓછો લાગે, એમાં માર્ક્સ પૂરા મળવાની શક્યતા રહે, તમને સૂત્ર યાદ આવે અને છેલ્લે એકમ સાચો યાદ આવે. તો આ તો ગણિતનો ભાગ છે. ગણિત જેને આવડે છે વ્યવસ્થિત એને બહુ સરસ દાખલો ગણાઈ જાય. તો આમાં પૂરા માર્ક્સ મળે, સમય બચે, આમાં ઓના જેટલો સમય ન લાગે અને તમને ફટાફટ યાદ આવે. યાદ રાખવાનું જાજુ નથી, સૂત્ર, માર્ક્સ કપાવવાની શક્યતા ઓછી. તો તમને અથવામાં દાખલો પૂછ્યો હોય તો ફટાફટ તમે લખી શકો. રેડી? તો બધા દાખલા એવા છે, પણ મેઇન વસ્તુ તમારે આ રકમ ઉપરથી જે આટલું લખવું છે ને એ વ્યવસ્થિત આખી રકમ વાંચ્યા પછી મેં તમને કીધું એમ એક એક શબ્દ ગોતતા જાઓ અને મૂકતા જાઓ. આખો દાખલો વ્યવસ્થિત લખી નાખો, જોઈ લ્યો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.